હેમંત હાજી સુજેલા. ને કયા ટૂરથી તમે આવ્યા? અલ હયાત ગોધરા. કયા? ટૂર એન્ડ ટ્રાવેલ્સ. કયા આવ્યા છો? અહીં હમણાં મક્કા છે અમે, પણ એટલી તકલીફ પડી અને અમારી સાથે ઠગાઈ બી થઈ છે. અમને બોમ્બે 27 તારીખની ટિકિટ આપેલી, 2 વખત તો ટ્રેનનું રિઝર્વેશન કેન્સલ કર્યું અને બોમ્બેમાં 2 દિવસ રોકાયા, 10,000 એક્સ્ટ્રા ખર્ચો થયો અને ત્રીજા દિવસે ટિકિટો આપી મક્કા આવવા માટે. અને 28 તારીખે આવ્યા, 29 તારીખ 27, 28, 29 તારીખે આવ્યા અને 4 તારીખ સુધી તો ખાવાનું બરાબર આપ્યું. 5 તારીખથી એ લોકોએ એટલા હેરાન કરવાનું ચાલુ કર્યું કે જમવાનું લેટ આપે, રૂમનું લાઇટ કટ ઓફ કરી દીધું, પૈસા સુલેમાન હયાત નથી મોકલતો એમ કે કરે પેલો પાકિસ્તાની હોટલવાળો. અને અમને એટલા પરેશાન કર્યા કે જેની કોઈ હદ નહીં. રાત્રે બી 1 વાગ્યા સુધી અમે જાગ્યા છે, લાઇટ ઓફ કરી દીધેલું. પછી 2 લાખની જ્યારે કન્ડિશન કરી પોતાના ખર્ચે, અમે હમણાં મદીના જઈ રહ્યા છે આજે પોતાના ખર્ચે, અને રિટર્ન ટિકિટ બી નથી બની અમારી. અને રિટર્ન ટિકિટ બનશે તો અમારથી ઇન્ડિયા આવાશે, નહીં તો એમ કહે છે સુલેમાન હયાત કે પોતાના ખર્ચે આવી જાઓ. અમારથી નહીં બને. 3-4 દિવસથી સુલેમાન હયાત ગાયબ છે ગોધરામાં, કોઈને મળતા નથી. ફોન સ્વિચ ઓફ બતાવે છે એનો. અને એના જે બીજા નોકર હતા ઉમર ફારૂક ગોરા વગેરે, એ લોકોના બી ફોન સ્વિચ ઓફ છે. કોની સાથે વાત કરવાની, કોની સાથે કોન્ટેક્ટ કરવાનો કંઈ સમજમાં આવતું નથી. પોતાના ખર્ચે અમે મદીના જઈ રહ્યા છે, 3 દિવસ રોકાઈશું અને 4થા દિવસે જવાનું છે, પણ રિટર્ન ટિકિટ બની નથી અમારી. એ એમ કે છે પોતાના ખર્ચે બનાવીને જાઓ બધાએ. અમે 71 પેસેન્જર છે ટોટલ અને બધા જ પરેશાન હાલ છે. કોઈ અહીં સુનાવણી બી નથી, કોઈ ગ્રુપ લીડર બી નથી અને પરેશાન છે ભાઈ. અમે તો ઠગાયા. ગોધરાના આપણા સમાજના, આપણી બિરાદરીના લોકોને હું રિક્વેસ્ટ કરું છું કે અલ હયાતમાં કોઈ પણ દિવસે આવશો નહીં. એ ત્યાંથી તો સારું લાગે છે, 4-5 દિવસ સારું રાખે, બાકીના 10 દિવસ એટલા ગોટાળા કર્યા છે એને કે જેની કોઈ હદ નહીં. હા, અને આવતા નહીં અલ હયાતમાં કોઈ પણ. ગોધરાના આપણા બિરાદરીના બધા જ માણસોને હું રિક્વેસ્ટ કરું છું કે અલ હયાત વગર બીજી કોઈ પણ ટૂરમાં આવજો, પણ અલ હયાતમાં નહીં આવવાનું. આટલું તમે કરી રાખો બસ. અસ્સલામુ અલૈકુમ.